માંડવીમાં અષાઢી બીજના પરંપરાગત રથયાત્રા નીકળી. રથયાત્રામાં માંડવી નગરજનોએ મન ભરીને માણ્યા માંડવીનાથ જગન્નાથને. બંદરીય શહેર માંડવીમાં માંડવીનાથ જગન્નાથની 28મી રથયાત્રા મહોત્સવ ખૂબ ઉત્સાહસહ ભક્તિભાવથી ઉજવાયો. ઉત્સવના મુખ્ય આયોજક રવિન્દ્ર વી સોલંકી રવિભાઈના જણાવ્યા પ્રમાણે સવારે મંગળા આરતી, રથ પૂજન વગેરે સંપન્ન કરી ચારે શ્રી વિગ્રહમાં મોટાભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી, મહાપ્રભુ જગન્નાથજી તથા ચક્રરાજ સુદર્શનજી ઝૂલી ઝૂલીને દાઢી પહાંડીએ રથારૂઢ થયા હતા. જેમાં અનેક આમંત્રિત મહાનુભાવો તથા ભક્તવૃંદની ઉપસ્થિતિમાં ચલિત વર્ષ માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તથા માંડવીનગર સેવા સદનના અધ્યક્ષ શ્રી હરીશભાઈ વેલજી વિંજોડાએ પ્રથમ વખત રથટણા નીતિ કરી શ્રીજીવના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. એ સમયે અષાઢી બીજના મેઘરાજાએ પણ અમની છાંટણા કરી શકુન સાચવ્યું. જય જય જગન્નાથ હરિબોલની હુડાહુડીથી સમગ્ર કાંઠા વિસ્તાર તથા રથયાત્રાનો માર્ગ ગુંજી ઉઠ્યો હતો. વિશેષમાં સુરક્ષા માટે નિયોજિત પોલીસ સ્ટાફ પણ માંડવીનાથ જગન્નાથજીના રથના રસ્તાને ખેંચી આનંદિત બન્યા હતા. માંડવીની મુખ્ય બજારમાં અનેક વેપારી ભાઈઓ બહેનો રથારૂઢ માંડવીનાથ જગન્નાથજીને મન ભરીને માણ્યા હતા અને દર્શન કરી ભાવવિભોર બન્યા હતા. સાથે સાથે રથયાત્રાના માર્ગમાં અનેક દાતાઓ દ્વારા સાત્વિક કચ્છી દાબેલી અને શરબતના સ્ટોલ રખાયા હતા. આમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માંડવીનાથ શ્રી જગન્નાથની 28મી રથયાત્રા શૃંખલિત નીતિકાંતિ સહ સંપન્ન થઈ હતી. રવિન્દ્ર વિસનજીભાઈ સોલંકી આજે માંડવી કચ્છની અંદર મહાપ્રભુ જગન્નાથજીની 28મી રથયાત્રાનું આયોજન થયું છે. સાથે સાથે વિશેષમાં આષાઢી બીજનો શકુન પણ સચવાણો છે. આજે મહાપ્રભુજીની રથયાત્રા જેવેટાણે સ્ટાર્ટ થઈ અને આષાઢી બીજનો શકન પણ સચવાયો છે. મહાપ્રભુજીની રથયાત્રા સ્ટાર્ટ થઈ છે અને માંડવી નગર પરિભ્રમણ માટે નીકળી છે. મન ભરીને માણી રહ્યા છે આ માંડવીનાથ જગન્નાથના બધા ભક્તો. હું આ રથયાત્રા નીકાળું છું એને 28 વર્ષ થયા. 1997ની અંદર પ્રથમ વખત મેં આ રથયાત્રાનું આરંભ કરેલું હતું. સાથે સાથે આજે ધીમે ધીમે મહાપ્રભુ જગન્નાથજીની રથયાત્રા એમની કૃપાથી માંડવીની મુખ્ય બજારમાં ફરી અને એની નીતિકાંતિ સાથે થાય છે. મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઘણા બધા ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે મને યાદ નથી આવતું, પણ હું અત્યારે ખાલી એટલું કહીશ કે નીતિકાંતિ અત્યારે ઠાકોરજીને બહુ વિલંબથી ચાલી રહી છે. એટલે હું ટૂંકમાં જ કહું છું કે માંડવીના નગરપતિ શ્રી આપણા હરેશભાઈ વિંજોણા તથા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પધાર્યા હતા, ભૂતપૂર્વ નગરપતિ પધાર્યા હતા, ધારાસભ્ય પધાર્યા હતા, કાઉન્સિલર પધાર્યા હતા અને વિવિધ મહાનુભાવો પણ પધાર્યા હતા. અહીં રાજેશભાઈ ભટ્ટ પણ પધાર્યા છે ને અમારા જ્ઞાતિના પ્રમુખ છે વિવિધ પાંખના એ પણ અત્યારે પધાર્યા છે. તો સાથે સાથે શૃંખલિત નીતિકાંતિ સહ આ રથયાત્રા માંડવીનગર પરિભ્રમણ કરી રહી છે. સંગાર ફાર્મ એન્ડ નર્સરી. અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. નારાયણભાઈ એસ સંગાર 9825418961 9925603172. રામજીભાઈ આર સંગાર 9106144384 9909450515.